હરિઓમ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર બેટા આપણે 8, 7 અને 8 ગયા લેક્ચરની અંદર જોયું અને આજના દિવસે ક્રમચયના બાકીના જે દાખલા તમારા અભ્યાસક્રમમાં છે બેટા સ્વાધ્યાય 6.1 ના એ દાખલાઓ જોવાના છે અને એની અંદર બેટા 13, 15 અને 16 આ ત્રણ દાખલાનો આજના દિવસે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા બેટા દરેક બાળકો ધ્યાન આપશે નંબર 13 પર. એક મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યાઓ છે. એક કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે. તો આ 10 સભ્યોમાંથી 5 વ્યક્તિઓને જુદી જુદી કેટલી રીતે મોટર કારમાં ગોઠવી શકાય? દાખલો છે સિમ્પલ પણ થોડું વિચારવું પડે એવું છે. તમને લોકોને અગાઉ મેં જણાવેલું છે કે જે દાખલામાં કોષ્ટક બનાવવું પોસિબલ હોય એ દાખલામાં સૌથી પહેલું કામ બેટા કોષ્ટક બનાવી દેવાનું છે. તો રકમ ધ્યાનથી જુઓ કે કુટુંબમાં ટોટલ સભ્યો 10 છે. આ 10 સભ્યોમાંથી ડ્રાઇવિંગ આવડે એવા કેટલા છે બેટા 3 છે. તો સૌથી પહેલા આપણે કોષ્ટક બનાવી દઈએ બેટા. અહીંયા એક વિભાગ બનાવીએ છીએ ડ્રાઈવરનો આપણે. તો ડ્રાઈવર કુટુંબની અંદર 3 છે અને ડ્રાઈવર સિવાયના જે અન્ય વ્યક્તિઓ છે બેટા એ કુટુંબની અંદર 7 છે. તો ટોટલ વ્યક્તિ આપણને કુટુંબમાં બેટા કેટલા મળી ગયા? 10 મળી ગયા. તો દાખલામાં કન્ડિશન શું છે કે મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત જગ્યા 5 છે. મતલબ તમારે 10 વ્યક્તિમાંથી અહીંયા બેટા 5 જ વ્યક્તિઓની ગોઠવણી કરવાની છે. અને 10 વ્યક્તિઓને ગોઠવવા માટે જગ્યા આપણી પાસે 5 જ છે. તો તમે શું વિચારશો કે વ્યક્તિ 10 જગ્યા 5 તો 10 વ્યક્તિની 5 જગ્યામાં ગોઠવણી 10t5. પણ એવું બેટા નહીં આવે. અને દાખલામાં કન્ડિશન છે ધ્યાનથી વાંચો બેટા તમે કે કુટુંબની અંદર 10 વ્યક્તિમાંથી 3 વ્યક્તિને ડ્રાઇવિંગ આવડે છે, બાકીની 7 વ્યક્તિને ડ્રાઇવિંગ આવડતી નથી અને મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત 5 જગ્યા છે. તો આવી જે ગોઠવણી છે ગોઠવણી કરવાની કેમ? તો સૌથી પહેલા મેં મોટર કારની 5 જગ્યા બનાવી નાખી. એમાં પહેલી જગ્યા ફિક્સ છે કોના માટે બેટા? ડ્રાઈવર માટે. આ એક જગ્યા અને બાકીની બધી બેટા 4 જગ્યા. મને એટલું જણાવો કે જે ડ્રાઈવરની સીટ છે એ ડ્રાઈવરની સીટમાં 10 એ 10 વ્યક્તિઓ બેસી શકશે? ના. કે જે જગ્યા પર જઈએ છીએ ત્યાંથી એમ કે બેટા પાછું પણ આવવાનું છે. એટલે ડ્રાઈવરની સીટ પર તમારે એવા વ્યક્તિને જ બેસાડવું પડે જે વ્યક્તિને ડ્રાઇવિંગ આવડતું હોય. એનો મતલબ એ થયો કે સૌથી પહેલા આ ડ્રાઈવરની સીટમાં તમારે ગોઠવણી કરવું પડશે જેને ડ્રાઇવિંગ આવડતું હોય વ્યક્તિ. તો ડ્રાઇવિંગ આવડતું હોય એવા કુટુંબમાં વ્યક્તિ કેટલા છે? 3. જગ્યા કેટલી આપણી પાસે? 1. તો સૌથી પહેલું વાક્ય મળી ગયું આપણને કે 3 વ્યક્તિની એક જગ્યામાં ગોઠવણી. અને 3 વ્યક્તિની એક જગ્યામાં ગોઠવણી થઈ ગઈ. મતલબ આ 3 માંથી કોઈ એક વ્યક્તિ અહીંયા ગોઠવાઈ ગયો. ખાલી જગ્યા કેટલી લીધી બેટા? 4 લીધી. તો સર આ 4 જગ્યામાં આ 7 માંથી કોઈ પણ વ્યક્તિ લેવાના? ના. તમારે 7 માંથી કોઈ પણ વ્યક્તિને 4 જગ્યામાં ગોઠવવાના નથી પણ 9 માંથી ગોઠવવાના છે. સર 9 માંથી શા માટે? હવે વિચારો કે આ 3 ડ્રાઈવરમાંથી કોઈ એક ડ્રાઈવર અહીંયા બેસી ગયો. બાકીના ડ્રાઈવર કેટલા વધ્યા? 2 વધ્યા. તો બાકીના જે 2 ડ્રાઈવરો છે એ બાકીની ખાલી જગ્યામાં બેસી શકે ને બેટા? અહીંયા ફરજિયાત બેસવા માટે ડ્રાઇવિંગ આવડવું કમ્પલસરી છે. અહીંયા બેસવા માટે ડ્રાઇવિંગ આવડતું હોય તોય ચાલે, ડ્રાઇવિંગ ન આવડતું હોય તોય ચાલે. તો આજે ખાલી જગ્યા 4 પડી ને બેટા એ 4 ખાલી જગ્યામાં ગોઠવણી કરવા માટે તમારી પાસે 7 ને બેટા 9 વ્યક્તિઓ છે. ટોટલ વ્યક્તિની સંખ્યા કેટલી હતી? 10 હતી. 10 માંથી એક વ્યક્તિ અહીંયા ગોઠવાઈ ગયો. બાકી વધ્યા 9 વ્યક્તિ. 9 વ્યક્તિ માટે જગ્યા કેટલી? 4 છે. તો વાક્ય લખી દઉં અહીંયા હું કે 9 વ્યક્તિની 4 જગ્યામાં ગોઠવણી. 9 વ્યક્તિની 4 જગ્યામાં ગોઠવણી. સંકેતમાં જો લખીએ બેટા તો 3 વ્યક્તિની એક જગ્યામાં ગોઠવણી એટલે 3p1 ગુણ્યા 9 વ્યક્તિની 4 જગ્યામાં ગોઠવણી એટલે 9p4. ચલો કિંમત મેળવીએ તો 3p1 ની કિંમત 3 આવે, 1 છે એટલા માટે ગુણ્યા 9p4 કેટલા છે અહીંયા? 4. તો કેટલા સ્ટેપ જવાનું? 4 સ્ટેપ. કયા ગયા? તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6. કેલ્સીમાં જો તમે ગુણાકાર કરો બેટા તો બધાનો ગુણાકાર તમને લોકોને મળશે 9072. ટોટલ 9072 પદ્ધતિએ તમે લોકો આવી ગોઠવણી કરી શકો જેમાં 10 વ્યક્તિઓ છે, 3 ને ડ્રાઇવિંગ આવડે છે, 7 ને નથી આવડતું અને મોટર કારમાં ડ્રાઈવરની સીટ સહિત તમારે 5 વ્યક્તિની ગોઠવણી કરવાની છે. આવી ટોટલ ગોઠવણી તમે લોકો 9072 પદ્ધતિએ કરી શકો.
આગળ વધીએ 14મો દાખલો તો અત્યારે અભ્યાસક્રમમાં છે ને બેટા, જોઈએ છે આપણે 15મા નંબરનો દાખલો. 15મા નંબરના દાખલાની અંદર સ્પેલિંગ તમને લોકોને આપ્યો છે બેટા શ્લોકા. રકમ જુઓ, શ્લોકા શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણીઓ કરી શકાય કે જેમાં સ્વર એક સાથે આવે. એક સાથે આવે. થોડીક વાર પહેલા મતલબ અગાઉના વિડિયોની અંદર સમજેલા બેટા આપણે કે એક સાથે આવે ત્યારે ગોઠવણી કઈ રીતે કરવાની, તો કઈ એના જેવી ગોઠવણી બેટા કરવાની છે. પણ સર આમાં તો સ્પેલિંગ છે, મને ખબર કેમ પડે? તો એના માટે સૌથી પહેલા દાખલામાં કોષ્ટક બનાવી દો. કોષ્ટકની અંદર પહેલા બતાવું છું અહીંયા હું સ્વર અને પછી પણ લખું છું અહીંયા હું વ્યંજન. ચલો ઇંગ્લિશની અંદર સ્વર કેટલા? 5. કયા કયા? A E I O U. જે સ્પેલિંગ શ્લોકાનો તમને લોકોને આપેલો છે એમાં ચેક કરો કે સ્વર કેટલા છે. તો A E I O U માં એક O છે અને એક A છે, મતલબ સ્વરની સંખ્યા 2 છે. તો બાકીના 4 શું લીધા બેટા? વ્યંજન. દાખલાની અંદર ટોટલ જે બેટા આલ્ફાબેટ છે મળી ગયા આપણને 6. 1 2 3 4 5 અને 6. ચલો કન્ડિશન શું છે? કન્ડિશન દાખલામાં તમને લોકોને આપી છે સ્વર એક સાથે આવે. સ્વર એક સાથે આવે. ચલો આપણો નિયમ છે જેને સાથે રાખવાના હોય એના માટે ફરજિયાત શું કરવું બેટા? એક સમૂહ ધારો. તો બે સ્વર બરાબર એક સમૂહ. વ્યંજન માટે દાખલામાં કંઈ જણાવ્યું નથી, તો 4 વ્યંજન = 4 સમૂહ. તો દાખલાની અંદર ટોટલ સમૂહની સંખ્યા આપણને બેટા કેટલી મળી ગઈ? 5 મળી ગઈ. ચલો વાક્ય લખી દઈએ. 5 સમૂહ માટે સામે 5 જગ્યા. તો પહેલું વાક્ય 5 સમૂહની 5 રીતે ગોઠવણી. અને આ વાક્ય એક્ઝામમાં ભૂલવાનું નહીં. આંતરિક ગોઠવણી. એક સમૂહ કોના માટે ધાર્યો? બે સ્વર માટે. તો આ બંને સ્વરની આંતરિક ગોઠવણી ભૂલવાનું નહીં. તો લખી દઉં બે સ્વરની આંતરિક ગોઠવણી. ચલો સંકેતમાં લખીએ તો 5 સમૂહની 5 રીતે ગોઠવણી. સંકેત આવશે 5p5. અને એટલે ગુણાકાર બે સ્વરની આંતરિક ગોઠવણી મતલબ ડાયરેક્ટ 2 ફેક્ટોરિયલ 2p2 લખવું તો તમારી મરજી બેટા. 5p5 ની કિંમત 5 ફેક્ટોરિયલ, 2p2 ની કિંમત 2 ફેક્ટોરિયલ, 5 ફેક્ટર ની કિંમત 120, 2 ફેક્ટર ની કિંમત 2, 120 ગુણ્યા 2 240. એક સાથે રાખવા વાળો દાખલો ગણવાનું કામ બહુ સહેલું છે. બહુ સિમ્પલ પદ્ધતિએ તમે લોકો આ ટાઈપનો દાખલા ગણી શકો. આગળના દાખલા પર જઈએ. 16મો બેટા કઈ ગાના જેવો છે? જો 16મો દાખલો રકમમાં ધ્યાન આપો. પહેલા એક કાર્યક્રમમાં 7 વક્તાઓ A B C D E F G ને ભાષણ આપવા આમંત્રિત કરેલ છે. દરેક વક્તાએ વારાફરતી ભાષણ આપવાનું છે. જો વક્તા A પછી તરત જ વક્તા B ને ભાષણ આપવાનું હોય તો આ 7 વક્તાઓના ભાષણ કુલ કેટલી રીતે ગોઠવી શકાય? A પછી તરત કોણ આવે? B આવે. એનો મતલબ આના જેવું થયું કે તમારે ફરજિયાત A અને B ને સાથે રાખવાના છે. ને સાથે રાખવાનો હોય તો ફરજિયાત એક સમૂહ બનાવવો પડે. ચલો આની જેવું પેલા કોષ્ટક બનાવી દઈએ બેટા. હું A અને B નું એક ભાગ બનાવું છું. A અને B મતલબ અહીંયા થઈ ગયા બેટા બે વક્તા અને બાકીના C D E F અને G થઈ ગયા બેટા 5 વક્તા. તો દાખલામાં ટોટલ વક્તા આપણને કેટલા મળી ગયા? 7 મળી ગયા. દાખલાની અંદર કન્ડિશન છે કે વક્તા A પછી તરત B આવે. ચલો કન્ડિશન લખું છું. વક્તા A પછી તરત જ B આવે. આ વાક્યનો મતલબ એવો થયો કે તમારે A અને B ને સાથે રાખવાના છે. જે વાક્ય તમને લખ્યું વક્તા A પછી તરત B આવે મતલબ એ થયો કે A અને B સાથે આવે. અને તમને લોકોને ખબર છે કે સાથે આવે આ ટાઈપનો પ્રશ્ન હોય તો ફરજિયાત તમારે દાખલામાં સમૂહ બનાવવો પડે. જેને તમારે સાથે રાખવાના હોય એના માટે દાખલામાં ફરજિયાત એક સમૂહ ધારી લો. તો બે વક્તા = એક સમૂહ, 5 વક્તા = 5 સમૂહ. દાખલામાં ટોટલ સમૂહની બેટા સંખ્યા મળી ગઈ મને 6. ચાલો વાક્ય લખી દો. 6 સમૂહની 6 રીતે ગોઠવણી. અને ટેવાયેલા છે ને આપણે અને વસ્તુ લખવામાં ટેવાયેલા છે. તો અને વસ્તુ અહીંયા આવશે કે નહીં જરા ધ્યાનથી સમજજો બેટા. અનેનો મતલબ થાય આંતરિક ગોઠવણી. તમારે અંદર ગોઠવણી કરવી પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા સ્વર
સ્વર કયા છે તો ઓ છે અને એ છે. આની આંતરિક ગોઠવણીનો મતલબ શું થાય કે પહેલા સ્થાન પર એ મૂકું બીજા સ્થાન પર ઓ મૂકું. તો અહીંયા જો બેટા આંતરિક ગોઠવણીના બે પ્રકારો થયા એટલા માટે 2 ફેક્ટોરિયલ એનો જવાબ 2 ફેક્ટોરિયલ બે મેં અહીંયા લખ્યો છે. હવે ધારો કે આ દાખલામાં મારે આંતરિક ગોઠવણી કરવી હોય, ધારો કે આ દાખલામાં મારે આંતરિક ગોઠવણી કરવી હોય તો પ્રથમ સ્થાન પર a લીધું, બીજા સ્થાન પર b લીધું. આ લોકોનો મેં એક સમૂહ બનાવી નાખ્યો. આંતરિક ગોઠવણી મતલબ અંદર અંદર જગ્યા બનાવી. તો પહેલા સ્થાન પર b લઉં, બીજા સ્થાન પર a લઉં તો આને આંતરિક ગોઠવણી કહેવાય. આપણા દાખલામાં આ વસ્તુ પોસિબલ છે કે નહીં? નથી. શા માટે? શબ્દ જુઓ, વક્તા a પછી તરત જ વક્તા b આવે. દાખલામાં ચોખ્ખા શબ્દમાં જણાવ્યું છે કે પહેલા ફરજિયાત તમારે આમંત્રણ a ને જ આપવાનું છે અને a નું ભાષણ પૂરું થાય પછી b આવે. જો આ કન્ડિશન લઈ લેશો તો ઉલટું થઈ જશે ને. પહેલા b આવશે ને પછી આવશે. એનો મતલબ એ થયો કે આપણા દાખલાની અંદર આ આંતરિક ગોઠવણી પોસિબલ નથી એટલા માટે અને આવશે નહીં. આ વસ્તુ થોડું તમારે બેટા ધ્યાનમાં રાખવું પડશે. તો ખાલી એક જ વાક્ય 6 સમૂહની 6 રીતે ગોઠવણી 6p6 બરાબર 6 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ ની કિંમત મળી ગઈ આપણને 720. તો ક્રમચયના આટલા ટોપિકો જ તમારે બેટા ધ્યાનથી સમજવાના હતા અને એ બધા ટોપિકો ઓલરેડી બેટા આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર ભણી ચૂક્યા છે. 6.1 ના બાકીના જે કંઈ પણ દાખલાઓ છે એ દાખલાઓની મગજમારી તમારે બેટા આ એક વર્ષ પૂર્તિ કરવાની નથી. ઓકે, તો આવતા લેક્ચરની અંદર તમારા ચેપ્ટરનો સેકન્ડ ટોપિક બેટા લેવાના છે આપણે સંચય પસંદગી. ત્યાં સુધી બધા બાળકોને ગુડ બાય, હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર.